છે. આગળ જતા અંબરીશ આખ્યાન આવ્યું છે. અંબરીશ રાજાને દુર્વાસા ઋષિએ ક્રોધિત થઈને જ્યાં શ્રાપ આપવાની ચેષ્ટા કરી છે, ખાલી કે હું તને શ્રાપ આપું, અને ત્યાં જ ભગવાનનું સુદર્શન છે ને એ અંબરીશ રાજાના રાજ્ય ઉપર, ને ત્યારે ભારત વર્ષ આટલું ભારત નહોતું, આ પૂરું જે સૃષ્ટિ દેખાય છે ને એ ભારત વર્ષ હતું, અને એ ભારત વર્ષ ઉપર એકલા હાથે અંબરીશ રાજા રાજ્ય કરતા હતા. કેમ? કારણ કે સુદર્શન આ ચક્ર છે ને એ અંબરીશ રાજાના રાજ્યનું રક્ષણ કરતું હતું. ક્યાંય પણ કોઈ અઘટિત ઘટના ના બને એટલા માટે અહીંયા સુદર્શન ચક્ર દ્વારા અંબરીશ રાજાનું રક્ષણ થતું હતું. દુર્વાસા મુનિને આ રીતે ભાનમાં લાવવામાં આવ્યા છે કે તમે મારા દાસને જો છેડશો ને, મારા ભગતનો જો તમે અન્યાય કરશો ને તો હું નહીં ચલાવું. આ રીતે ભગવાને અહીંયા અંબરીશ આખ્યાન બતાવવામાં આવ્યું છે, અને ઇક્ષ્વાકુ વંશનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. અને કહેવામાં આવ્યું છે ઇક્ષ્વાકુ વંશમાં મનુને છીક આવી, મનુ રાજા જે છે એમને છીક આવીને એમના છીકમાંથી ઇક્ષ્વાકુ પ્રગટ થયા છે, 100 પુત્રો પ્રગટ થયા છે, અને ત્યાંથી એમનો વંશ આગળ વધ્યો છે. અને માંધાતા નામે પણ એક રાજા તેમના કુળમાં જન્મ્યા છે કે જેમના પેટને ચીરીને એમનો જન્મ થયો છે. પુરુષના પેટને ચીરીને, એમના પિતાના પેટને ચીરીને, યુવાનાશ્વ એમના પિતા છે, એમના પિતાના પેટને ચીરીને એમને જન્મ આપવામાં આવ્યો છે, અને ઇન્દ્રના ટચલી આંગળીને ચૂસાવીને એમને દૂધ પીવડાવવામાં આવ્યું છે. આવા માનધાતા છે. આ માનધાતા એ છે કે જેનાથી રાવણ ડરતો હતો. આ માનધાતા એ છે. એની એટલી સરસ કથાઓ આપી છે એમના જન્મની કે કેવી રીતે પિતાના પેટમાં એમનો ગર્ભ રહ્યો અને એ ગર્ભમાંથી માનધાતા પ્રગટ થયા છે.